अस्सलामुअलैकुम। આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 અર્થશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું ચેપ્ટર જે છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ચેપ્ટર 1 એના વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ। આપણે અગાઉના વિડીયોની અંદર અર્થશાસ્ત્ર વિષયની આપણે પ્રસ્તાવના જોઈ હતી ચેપ્ટરની, અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એના વિશે માહિતી મેળવી હતી। ત્યારબાદ આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ આપણું જે ટૉપિક છે એના વિશે માહિતી મેળવી રહ્યા હતા। એમાં એડમ સ્મિથ અને માર્શલે આપેલી વ્યાખ્યા વિશે આપણે માહિતી મેળવી। હવે આપણે જોઈએ પ્રોફેસર લાયોનલ રોબિન્સ અર્થશાસ્ત્ર વિશે શું કહે છે તે આપણે જોઈએ। તો કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે। આપણે ચેપ્ટરની પ્રસ્તાવનામાં જોયું હતું કે મનુષ્યને જ્યારે કોઈ સમસ્યા સર્જાતી પ્રાચીન સમયમાં, તો ત્યારે તેનો ઉકેલ એ યુદ્ધ દ્વારા કે લડાઈ દ્વારા લાવતો, શસ્ત્રો દ્વારા, શાસ્ત્રોનો એટલે કે યુદ્ધના શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરીને, શસ્ત્રનો। પરંતુ હવે કે કોઈ સમસ્યા હોય કે મૂળભૂત પ્રશ્ન હોય તો એનો ઉકેલ શોધવા માટે કોઈ પણ શાસ્ત્ર, જેમ કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરે ઉપયોગી બને છે। તો માનવ જીવનમાં જે આર્થિક બાજુઓ છે, તો એ આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે કેવી રીતના મેળ બેસાડવો। તો 1931માં પ્રોફેસર લાયોનલ રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશન્સ ઓફ ઇકોનોમિક્સ, તેમાં તેઓ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહે છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। ફરીથી જરાક ધ્યાનથી સાંભળજો અને જોજો વિદ્યાર્થી મિત્રો, પછી હું તમને સમજાવું છું વ્યાખ્યા કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। એને ઇંગ્લિશમાં જો આપણે કહીએ તો ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર્સ મીન્સ વિચ હેવ ઓલ્ટરનેટિવ યુઝેસ। હવે આપણને બધાને જ ખબર છે કે મનુષ્યની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે। આ વ્યાખ્યાના સંદર્ભમાં આપણે જોઈએ કે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતના મેળ બેસાડે છે તેના વર્તનનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે। તો તમને અહીંયા હું એક્ઝામ્પલ આપું કે એની પહેલાં કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને વારંવાર ઉદ્ભવે છે, અને આનાથી વિરુદ્ધ જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે। હવે જુઓ, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને વારંવાર ઉદ્ભવે છે। દાખલા તરીકે ખોરાકની જરૂરિયાત, સવારે નાસ્તો કરી લીધો એટલે ચાલો બસ એવું નહીં, પણ બપોરે આપણને તરત જ ભૂખ લાગી જાય, સાંજે ભૂખ લાગી જાય એટલે આપણે બપોરે ખોરાક લઈએ છીએ, સાંજે લઈએ છીએ। તો આમ માનવીની એવી જ રીતના કે મનુષ્યની જરૂરિયાત અમર્યાદિત છે અને વારંવાર ઉદ્ભવે છે, જ્યારે આપણી પાસે જે જરૂરિયાત સંતોષવાના સાધનો છે તે કેવા છે? મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે। તો હવે આ સમસ્યાના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું કામ શું છે કે અછતવાળા સાધનોનો કેવી રીતના ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું કામ અર્થશાસ્ત્રનું છે। જુઓ, અહીંયા તમને મેં એક એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે ધારો કે આ જમીન છે।
હવે આ જમીન છે તો એની અંદર એના ઉપર જમીનના ઉપર ઘર બાંધવું કે કારખાનાનું મકાન બાંધવું કે પછી ખેતી કરવી. તમારી પાસે જમીન તો એક જ છે, આટલી જમીન છે, એના ઉપર તમારે ઘર બનાવવાનું છે કે ફેક્ટરી સ્થાપવી છે કે પછી ખેતી કરવી છે. એટલે જરૂરિયાત સંતોષવાનું સાધન મર્યાદિત છે ને વૈકલ્પ જમીનનો એક ટુકડો છે એની પર વિકલ્પ છે તમારી પાસે 3. તો એમાંથી કઈ જરૂરિયાત વધારે અગત્ય ધરાવે છે? સમજાય છે? કઈ જરૂરિયાત વધારે અગત્ય ધરાવે છે? તમને ઘરની વધારે જરૂર છે કે ફેક્ટરીની વધારે જરૂર છે કે ખેતી કરવી છે? તો એ 3માંથી એક વિકલ્પ પસંદ કરવાનું છે. તો એ કામ એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. તો આમ પ્રોફેસર રોબિન્સ જે છે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે, કારણ કે તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે. રોબિન્સ એવું કહે છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. જે છે તે છે જ કે માનવીની જરૂરિયાત તો અમર્યાદિત છે, માનવીની જરૂરિયાત ઓછી હોવી જોઈએ, ચલાવી લેવું જોઈએ. એની સાથે આ નૈતિક બાબત છે કે આવું હોવું જોઈએ. આપણે જરૂરિયાતો ઓછી કરવી જોઈએ, આ નૈતિક બાબત છે. તેની સાથે અર્થશાસ્ત્રને કોઈ લેવા દેવા નથી તેવું પ્રોફેસર રોબિન્સ માને છે. તો આમ કે આ અર્થમાં અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. બીજી આપણે પ્રોફેસર સેમ્યુઅલ્સનની વ્યાખ્યા જોઈએ. સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. એમનું આખું નામ છે પોલ સેમ્યુઅલ્સન. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. સેમ્યુઅલ્સન 1947 એટલે કે સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપે છે. આ વ્યાખ્યાને ઇંગ્લિશમાં આપણે જોઈએ, અંગ્રેજીમાં કે ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝેસ scarce resource to produce valuable commodities and distribute them among different people. કે આપણી પાસે જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે? ઓછા છે, અછત ધરાવતા છે. તો સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે, તો અર્થશાસ્ત્ર તેનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે તમને અહીંયા ફરીથી હું એક એક્ઝામ્પલ આપું કે આ જમીન છે. હવે સૌથી પહેલાં જો વ્યક્તિની જરૂરિયાત હોય ખોરાક મેળવવાની, તો વ્યક્તિ શું કરશે? સમાજ શું કરશે? ખેતી કરશે. ખેતી કે અગત્યની ખેતી દ્વારા એ પોતાની ખોરાકની જરૂરિયાત સંતોષશે. તો આમ અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરશે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચશે. તો અર્થશાસ્ત્ર તેનો અભ્યાસ કરે છે. તો આમ સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્ત્વનું સ્થાન આપે છે. તો આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ જોઈ. કઈ વ્યાખ્યા? પહેલાં તો કૌટિલ્યની વ્યાખ્યા આપણે જોઈ અને એના પછી એડમ સ્મિથ, પ્રોફેસર માર્શલ, પ્રોફેસર રોબિન્સ અને સેમ્યુઅલ્સનની વ્યાખ્યા હમણાં આપણે જોઈ રહ્યા છે. તો આ બધી જ વ્યાખ્યાઓ પરથી તારણ શું આવે?
વિવિધ વ્યાખ્યા પરથી મહત્ત્વના મુદ્દા બને છે કે તારણો છે કે પહેલું છે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મનુષ્યના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને તે વાસ્તવદર્શી છે. કેવું છે? વાસ્તવદર્શી, કે વાસ્તવમાં કેમ આપણી પાસે જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આ એક વાસ્તવિકતા છે, બરાબર. અને એની પહેલાંનું જે તારણ છે કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, તો ઉત્પાદન, આવક, વહેંચણી, રોજગારી, વિનિમય, આ બધી બાબતો કેવી થઈ? આર્થિક. તો અર્થશાસ્ત્ર મનુષ્યના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. બીજું કે તે વાસ્તવદર્શી છે અને તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એટલા માટે તે સામાજિક વિજ્ઞાન છે કે મનુષ્યના જે વ્યવહારો છે તો અર્થશાસ્ત્ર તેનું વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. માટે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. તો આ જુદી જુદી વ્યાખ્યા પરથી 3 મુદ્દા મહત્ત્વના બને છે. તો અહીં આપણો આજનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. હવે એના પછીનો ટૉપિક આપણે આગળના વિડીયોમાં જોઈશું.